ગીર સોમનાથ જિલ્લાનો વહેમ સૌ પ્રથમ વખત બહાર આવશે. ગુજરાતી ફિલ્મ વહેમના પોસ્ટરનું દબદબાભેર લોન્ચિંગ કરાયું. ફિલ્મના ડાયરેક્ટર, લેખક, કલાકારો સહિતની હાજરી. આજની ટેકનોલોજી અને તણાવભરી જિંદગી પર આધારિત ફિલ્મ. ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ વખત બોલિવૂડને ટક્કર આપે તેવી ગુજરાતી ફિલ્મ વહેમ બનવા જઈ રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. પોસ્ટર લોન્ચિંગ કરાયું. ગીર સોમનાથ જિલ્લો હવે સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર, માછલીનો કરોડોનો વેપાર, મોટા ઉદ્યોગ સાથે તો જગ વિખ્યાત છે જ, પરંતુ સૌ પ્રથમ વખત હવે ગીર સોમનાથ જિલ્લાની ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે, અને તે પણ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારેય ન જોઈ હોય તેવી, જેમાં થ્રિલર, સસ્પેન્સ, ઇમોશનલ, એક્શન સહિત અનેક બીજું પણ ઘણું બધું છે. અને સાથે જ ગીર સોમનાથ જિલ્લાની પ્રથમ ફિલ્મના કલાકારો પણ વેરાવળના જ જોવા મળશે. વેરાવળ, ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. વેરાવળમાં આ ફિલ્મ વહેમનું પ્રથમ પોસ્ટર લોન્ચિંગનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તમામ કલાકારો, ડાયરેક્ટર, લેખક, ગાયક સહિતની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. માત્ર પોસ્ટર બહાર પડતા જ લોકો ફિલ્મને જોવા આતુર બન્યા છે. વહેમ એક સાયકોલોજીકલ ફિલ્મ બનશે. તણાવભરી આ જિંદગીમાં મહિલા પર જે તણાવ આવે છે અને તે કઈ રીતે જીવવું, જીવનને કઈ રીતે બેલેન્સ કરીને જીવવું, સસ્પેન્સ, થ્રિલર, એક્શન સહિત અનેક પ્રતિભા આ ફિલ્મમાં જોવા મળશે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. વહેમ પિક્ચરની સ્ટોરી લખવામાં મારે 1.5 થી 2 મહિના લાગેલા છે. એક સાયકોલોજીકલ પિક્ચર બનાવવી કે જેમાં એક કેરેક્ટર એવું હોય છે કે જે માનસિક રીતે સ્ટેબલ નથી હોતું અને એના સંસારિક જીવનમાં જે રીતે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એનું ખુશી, એનું હસવું, રડવું, આ તે જે કંઈ વોટેવર એમને જે એની ફિલિંગ્સ છે, અને ખાસ કરીને લેડીઝ લોકોની, અને એમનું એક્સપ્રેશન્સ, એમનું જે લાઈફસ્ટાઈલ છે, વધારે એના ઉપર ફોકસ કરી અને એ બધી વસ્તુ નોટ કરી અને અમે આખી સ્ટોરી લખેલી છે. પ્લસ સાથે સાથે આમાં મેસેજ પણ છે, ઘણા બધા મેસેજીસ છે, એક નહીં ઘણા બધા મેસેજીસ છે. કઈ રીતે જીવવું, કઈ રીતે આપણે આપણી લાઈફને મેન્ટેન, બેલેન્સિંગ કરી રાખવી, અને સાથે સાથે એક ખૂબ સરસ મેસેજ છે. પ્લસ સ્ટોરી, સ્ક્રીન પ્લે અને જે શું કહેવાય મ્યુઝિક, સોંગ્સ જે અમે તૈયાર કરેલા છે બહુ ખૂબ સરસ છે અને પબ્લિકને ગમશે. આઈ હોપ કે જે વેરાવળની પબ્લિક છે, ખાસ કરીને મારી માનીતી લોકલાડીલી પબ્લિક વેરાવળ સોમનાથની અને ગીર સોમનાથ જિલ્લાની, એ અમને 100% સપોર્ટ કરશે અને અમારું મૂવી જોવા 100% જશે. પ્રોત્સાહન રહ્યું છે. સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે કોઈ પિક્ચરો હાલ અત્યારે જે માત્રાઓમાં આવી રહેલી છે, ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો 1 મહિનાની અંદર 7 થી 8 ગુજરાતી મૂવીના ટ્રેલર હોય છે, જેમાં કોમેડી હોય છે, એક્શન હોય છે, થ્રિલર હોય છે. અને આપણે સાથે સાથે આ પિક્ચર જે બનાવેલી છે એ તદ્દન અલગ વિષય પર બનાવેલી છે, અલગ વિષય છે. અને આઈ થિંક સો ગુજરાતી મૂવી, ગુજરાતી ઇન્ડસ્ટ્રી 100% એપ્રિશિએટ કરશે અમને. અને આ ટાઈપની મૂવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી આવેલી નથી. પબ્લિકને 100% મજા આવશે અને સારી રીતે માણશે પિક્ચર. સસ્પેન્સ પણ અમે એવું રાખેલું છે જે ઘણું બધું છે, સસ્પેન્સ, એક્શન, થ્રિલર. ખાસ કરીને સસ્પેન્સ તો આ પિક્ચરનું બહુ ખતરનાક છે. અને અમારા સાથે સાથે ચેતનભાઈ જે સ્ક્રિપ્ટ ઉપર કામ કર્યું છે, જેને જે ક્લાઇમેક્સ લખેલું છે, એ બહુ ખૂબ સરસ છે અને પબ્લિકને 100% મજા આવશે. સો આઈ રિયલી હોપ, હું વેરાવળ ગીર સોમનાથ જનતાની પબ્લિકને વિનંતી કરીશ કે અમારું મૂવી જોઈએ અને અમારા મૂવીને સપોર્ટ કરે. થેન્ક યુ વેરી મચ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું કાજલ આંજરી, એમ ફ્રોમ ગીર સોમનાથ. એન્ડ વહેમ મૂવીમાં હું મેન લીડનો કેરેક્ટર નિભાવું છું અને એમાં મારું નામ છે વિદ્યા. વિદ્યાનું એક એવું કેરેક્ટર છે જે ગૃહિણી છે અને એ ગૃહિણી બહુ એટલી ડિપ્રેશનમાંથી બહાર આવવાની કોશિશ કરવા માંગે છે અને એના માટે ઘણી બધી ગૃહિણી એને અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ મૂવી પ્લીઝ જોજો અને તમે એમાંથી થોડું ઘણું શીખવા પણ મળશે અને એ જ મૂવીમાંથી તમને થોડું ઘણું એક્સપિરિયન્સથી તમે કેવી રીતના બહાર નીકળી શકો, કેવી રીતના તમે ખુશ રહી શકો, કેવી રીતના તમે બહાર ઘૂમી હરીફરી શકો, એ બધું તમને એમાં જોવા માંગશે. સો પ્લીઝ તમે આ મૂવી બધા જોવા જજો અને સપોર્ટ ફૂલ આપજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ તૃષાલ શામજીભાઈ જેઠવા છે અને હું આજે આપણે ગીર સોમનાથમાં જે પ્રથમ વખત ફિલ્મ બની રહી છે વહેમ નામની, એમાં હું એઝ અ લીડ એક્ટર દાસનો કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. અને આ એક સાયકોલોજીકલ થ્રિલર છે અને આવી ફિલ્મ તમે આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોઈ નહીં હોય અને ઇટ્સ અ રીલી ગુડ સ્ટોરી
એક માનસિક સિચ્યુએશન, માનસિક માઇન્ડસેટ ઉપર છે અને આ બધાને જોવી જોઈએ. અને બસ અમે અમારી રીતે મહેનત કરી રહ્યા છીએ અને ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે તમે અમને પ્રેમ આપજો અને ફિલ્મને થિયેટરમાં જરૂર જોવા જાઓ. થેન્ક યુ.